તો સ્વામી કહે છે કથા વાર્તા કીર્તન ભજન એ નિરંતર કરવું ને સાંભળવું મહારાજની આજ્ઞા છે. કારણ કે આવા બધા પ્રસંગો એ તો એ ભગવાનનું નામ ને સ્મરણ ને ભક્તિની કથા વાર્તા એ શાંતિ આપે આવે. કારણ કે ચારે બાજુ દુઃખ જ્યારે આવ્યું હોય ત્યારે એને બીજું કોઈ આધાર તો હોતો જ નથી. એટલે કહેવાનું શું છે કે આ પ્રમાણે સર્વનો આધાર પરમાત્મા છે અને એમના પ્રતાપે આપણને જીવનમાં શાંતિ રહે અને જ્ઞાન આપણને હોય. એટલે જ્ઞાને કરીને સ્વામી કે સુખ્યા રહેવાય કે ભગવાન કરતા છે અને એ કરે છે એ સારા માટે છે કે આપણી અંદરની વાસનાઓ ટળે, આપણા અંદરના દેહ ભાવ ટળે, સ્વભાવ ટળે, વાસનાઓ ટળે અને આપણે ભગવાનનું સુખ લઈ શકીએ. તો સ્વામી કહે છે આવું જે અદ્ભુત જ્ઞાન છે એ જ્ઞાન આપણા જીવનમાં દ્રઢ કરવાની વાત છે. એમ આપણે આ જ્ઞાન જ્યાં સુધી પચ્યું ના હોય ત્યાં સુધી આ બધું આપણા મનમાં અશાંતિ રહ્યા કરે.